ગઈકાલે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગઢડા તાલુકાના અડતાળા ગામના યુવાન અને તેની વાગ્દતાનું અવસાન. વહીવટી તંત્ર, રાજકીય આગેવાનો અને સંતો દ્વારા શોકાગ્રસ્ત પરિવારની કરાઈ મુલાકાત. ગઢડા વહીવટી તંત્ર, રાજકીય આગેવાનો અને સંતો દ્વારા શોકગ્રસ્ત પરિવારની મુલાકાત. અમદાવાદ ખાતે તાજેતરમાં થયેલી દુર્ઘટનામાં ભોગ બનેલા હાર્દિકભાઈ અવૈયા અને તેમના ભાવિ પત્ની વિભૂતિબેનના શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લેવા ગઢડા વહીવટી તંત્ર, રાજકીય આગેવાનો અને સંતો ગઢડા તાલુકાના અડતાળા ગામ પહોંચ્યા હતા અને તેમને સાંત્વના પાઠવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ અને ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવનદાસજી સ્વામી સહિતના મહાનુભાવોએ અડતાળા ગામે પહોંચી અને હાર્દિકભાઈના પિતા દેવરાજભાઈ અવૈયાની મુલાકાત લીધી હતી અને સૌએ પરિવારને આશ્વાસન આપી દુઃખની આ ઘડીમાં તેમની સાથે હોવાની ખાતરી આપી હતી. અડતાળા ગામના યુવાન હાર્દિકભાઈ અવૈયા અને તેમના ભાવિ પત્ની વિભૂતિબેન લંડનમાં રહેતા હતા, જ્યાં તેઓ અભ્યાસ અને નોકરી કરતા હતા. થોડા દિવસો પહેલા તેમનું વેવિસાળ થયું હોવાથી તેઓ પોતાના વતન આવ્યા હતા. લંડન પરત ફરતી વખતે અમદાવાદ ખાતે પ્લેનમાં થયેલી દુર્ઘટનામાં તેનું અવસાન થયું હતું. આ દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વહીવટીતંત્ર, ભાજપના આગેવાનો અને સંતો દ્વારા પરિવારને સાંત્વના પાઠવવામાં આવી હતી અને આ દુઃખદ સમયમાં તેમને શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી. ન્યૂઝ9 ગુજરાતી. જે આ દુર્ઘટના થઈ છે તે અતિ ગંભીર દુર્ઘટના થયેલ છે. તેમાં જે મુસાફરો હતા કોઈ બચવા પામેલ નથી. એ મોટી દુર્ઘટના છે. અને જે અડતાળા ગામના આપણે ગઢડા તાલુકાના હાર્દિકભાઈનું જે અને તેમના પત્ની વિભૂતિબેનનું અવસાન થયેલ છે, ખૂબ જ દુર્ઘટના છે અને એમના આત્માને પ્રભુ શાંતિ આપે. ગઈકાલે જે અમદાવાદની અંદર ખૂબ અતિ જેને કલ્પના શકાય એવી એક ઘટના ઘટી છે. તેની અંદર જે મુસાફર હતા તે ગઢડાના અડતાળા ગામના પણ બે પતિ પત્નીઓ હતા. ત્યારે અમારા આજે અમે તેમના પરિવાર, જે એમના પિતાશ્રી એક અહીંયા રહે છે અડતાળા ગામે, ત્યાં અધિકારીઓશ્રીઓ, મારા કાર્યકર્તાઓશ્રી તેમના દુઃખની અંદર એમને સાંત્વના આપવા માટે અમે અહીંયા આવ્યા હતા. પણ ખૂબ એક દુઃખદ ઘટના કહી શકાય. ભગવાન તમામ મૃતકોને પોતાના ચરણની અંદર એક સમાવેશ કરે અને એમના પરિવારને આ દુઃખની ઘડીની અંદર એક સહનશક્તિ આપે એવી પ્રાર્થના કરીએ.